લોકસભાની ચૂંટણી પહેલા જ લોકોને જે સુવિધા નથી મળતી તેને લઈને તેમણે શસ્ત્ર ઉગામ્યું છે, ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર। કેમ કે છેલ્લા 10 વર્ષથી આપ જોઈ શકો છો કે અહીંયા જે માંજલપુરની અનેક સોસાયટી છે અને તેની અંદર અહીંયાના લોકોને યોગ્ય સુવિધા નથી મળી રહી, તેને લઈને તે લોકો હવે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે। તેમની નારેબાજી ચાલી રહી છે, સાંભળી શકો છો। અહીંયાના સ્થાનિકો સાથે વાત કરીશું, કેમ કે છેલ્લા 10 વર્ષથી રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સેવાઓ મળી રહી નથી। મુદ્રા હાઇટ્સ, સંસ્કૃતિ રેસિડેન્સી, શ્રી અંબે એન્કલેવ અને વડસર સહિતના આસપાસના વિસ્તારોની આ સમસ્યા છે। સાહેબ, શું કહેશો, કેટલા વર્ષ થયા અહીંયા રહેવા આવ્યા, કઈ કઈ સુવિધાઓ નથી જેને લઈને ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે? એટલે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ, જે વારાફરતી સોસાયટીમાં આવ્યા છે। એક તો પહેલી લાઇટ કે જંગલમાં રહીએ છીએ, પાણી નથી, રોડ નથી, એના માટે જાનવરો નીકળે છે અને તકલીફો ઊભી થાય છે, અને એના માટે રજૂઆત કરે તો કરપ્શન ઊભું થાય છે। કેટલા વખતથી આ સુવિધાઓ નથી મળી રહી, સાથે તંત્રને આની જાણકારી આપણે આપી છે? તંત્રની જાણકારી કેટલી વાર કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, કમિશનરને તમામને લેખિત મૌખિત રજૂઆત કરેલ છે, તેમ છતાં એનું પરિણામ શૂન્ય છે। અત્યારે તમે જોઈ રહ્યા છો, તમે આવ્યા છો, તમને ખ્યાલ આવ્યો છે કે રોડ કેવો છે, બરાબર છે। એક પણ થાંભલા પર સિટી લાઇટો ચાલતી નથી, રાત્રે સાપ નીકળે છે, પછી કોઈ જંતુ એવા જાનવર પણ નીકળે છે, તો ભય એટલો રહે છે ને કે ક્યારે કોઈને કરડી જશે, શું થશે। અને જ્યારે પાણીની લાઈન અહીં સુધી આ પૈસા ભરેલા છે, અમે એવું નથી કે ખાલી પાણીની લાઈન ભરીને મુખ્ય નળિકા જોડે જોઈન કરવા માટે પણ એપ્લિકેશન આજે 6 મહિનાથી આપી દીધેલી છે।